या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં છો ને બધા જ બાળકો? હા, મેં તમને સરસ મજાની ગઈકાલે વાહનોની વાત કરી હતી. તો તમને પણ વાહનોમાં મુસાફરી કરવાની કેવી મજા આવે? જ્યારે આપણે નામ લઈએ ત્યારે આપણને એવું લાગતું હાય હું તો આ વાહનમાં મુસાફરી કરું, મને તો કેવી મજા આવે. તમને સવારી કરવાની ગમે છે ને? જો આપણે કેટલા બધા વાહનોની ચર્ચા કરી ગયા અને અત્યારના જમાનામાં તો કેટલા આધુનિક વાહનો નીકળ્યા છે. તમે તેમાં ઘણા બાળકોએ તો મુસાફરી પણ કરી હશે. તો ચાલો બાળકો, આપણે હવે આગળની પ્રવૃત્તિની ચર્ચા કરીએ. યાદ કરો અને લખો કે ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો, એટલે કે જગ્યામાં બીજા વાહનોનું ચિત્ર દોરો. વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે ને તે અંગેની નોંધ કરો. આટલે બાળકો વાહનોના ચિત્ર આપેલા જ છે. જુઓ, આ ચિત્ર વાહનનું આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? તો કે હાથ લારી. તો એનું નામ લખવાનું છે અને એનો ઉપયોગ આટલે લખવાના છે કે હાથ લારીનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો શાકભાજી હોય, ફળ હોય કે બીજું અન્ય માલ સામાન હોય તેને આપણે વેચવા માટે અથવા તો લાવવા લઈ જવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણે જોતા હોઈએ કે આપણા ઘરની આસપાસ પણ શાકભાજીવાળી બેન આવતા હોય છે કે શાકભાજીવાળા ભાઈ આવતા હોય છે શાક લઈને, તેની પાસે પણ આવી હાથ લારી આપણે જોઈ શકીએ છીએ. પછી આપણા ઘરનો માલ સામાન બદલાવો હોય તો પણ આપણે ઘણીવાર આવી રીતે હાથ લારીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી પેલા કરિયાણાવાળા હોય આપણા ઘરે અનાજ મૂકવા આવવાના હોય ત્યારે પણ આપણે હાથ લારીનો ઉપયોગ ઘણીવાર કરતા જોતા હોઈએ છીએ. એટલે કે તેનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે અહીંયા લખવાનું છે. પછી આ બીજું છે, શું છે? જો આ લાલ છે પોસ્ટ વાહન, એટલે કે ડાક વાહન. ટપાલ હોય ને પોસ્ટ ઓફિસ જોડે આપણે આવું વાહન જોયું હોય કે ટપાલ લાવવા અને લઈ જવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પછી આ શું છે? તો કે ટ્રાયસિકલ. જે વિકલાંગ વાહનો હોય ને, જે ચાલી ન શકતા હોય, તો વિકલાંગ વાહનોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે આપણે આવી સાયકલનો ઉપયોગ થતો હોય છે. પછી આ છે ટ્રેક્ટર. તો ખેતી કામ માટે અને સવારી માટે પણ, કારણ કે ખેડૂતો હોય જે ગામડાના લોકો, એ લોકો ટ્રેક્ટરનો ઉપયોગ સવારી માટે પણ કરે છે અને ખેતી કામ માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય છે. પછી બીજું છે કે ડબલ ડેકર બસ. આવી બસ આપણે શહેરમાં જ જોવા મળે. આપણા શહેરમાં નાના ગામમાં જોવા મળતી નથી. એટલે કે એક જ શહેરમાં, જે મોટા શહેરો ને એમાં એ જ શહેરમાં વિવિધ સ્થળોએ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી આ છે એમ્બ્યુલન્સ. એટલે એમ્બ્યુલન્સ દર્દીઓને હોસ્પિટલે લઈ જવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. પછી અહીંયા બે ચિત્રો છે. એમાં બાળકો તમારે તમારા આ ચિત્રો સિવાય બીજા બે મનગમતા ચિત્રો તમને જે આવડતા હોય અને જેનો ઉપયોગ તમને ખબર હોય તો બે ચિત્રો દોરવાના અને અહીંયા તેનો ઉપયોગ તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે બીજી પ્રવૃત્તિ જોઈએ કે વાહનોના નામ આપેલ છે. તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં આપણે તેનો ઉપયોગ લખવાનો છે. જેમ કે અહીંયા વાહનના નામ લખેલા છે, અહીંયા તેના પૈડા લખેલા છે અને અહીંયા તેનો ઉપયોગ લખવાનો છે. જેમ કે અહીંયા છે કે બસ, તો બસને કેટલા પૈડા હોય છે? તો બસને 4 કરતાં વધારે પૈડા હોય છે અને તેનો ઉપયોગ શું લખવાનો છે? કે મુસાફરી કરવા માટે, પછી પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે. જ્યારે કોઈના લગ્ન હોય ને ત્યારે પણ આપણે લક્ઝરી બસ લઈ જતા હોય છે જાન લઈ જવા માટે. પછી છે બળદગાડું. તો બળદગાડાને કેટલા પૈડા હોય છે બાળકો? 2 પૈડા. આ બધું તો તમારા મૂલ્યાંકનથી જ લખવાનું છે, કારણ કે આ બધા વાહનો તમે જોયા હશે અને તેનો ઉપયોગ પણ તમને ખબર જ હશે. બળદગાડાને કેટલા પૈડા હોય છે? તો કે 2 પૈડા. શેના એનો ઉપયોગ શું થતો હોય? તો કે મુસાફરી કરવા માટે, અનાજ લાવવા લઈ જવા માટે અને ખેતીના સામાનની હેરફેર કરવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી જોઈએ છે કે રિક્ષા. તો રિક્ષાને કેટલા પૈડા હોય છે તે લખવાનું? તો કે 3.
એનો શું ઉપયોગ થાય? તો મુસાફરી કરવા માટે અને શાળાએ જવા માટે, કારણ કે ઘણા લોકો શાળાએ આવવા જવા માટેની રિક્ષા પણ બંધાવતા હોય છે. પછી છે કે રેલવે. તો રેલવેને કેટલા પૈડા હોય છે? તો કે ઘણા બધા. પછી એનો ઉપયોગ તો કે મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે, માલ સામાન લાવવા લઈ જવા માટે પણ ઉપયોગ થતો હોય, કારણ કે ઘણીવાર તમે કોલસાની ટ્રેન જોઈએ ને, માલગાડી, એ માલ સામાન લઈ જવા માટે પણ કામ લાગે છે. પછી છે કે વિમાન. તો વિમાનમાં કેટલા પૈડા હોય છે? તો કે 4 કરતાં વધુ. અને ઝડપી મુસાફરી કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે, અને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. પછી છે પેડલ રિક્ષા. તો પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય છે? 3. તે મુસાફરી કરવા માટે તેનો ઉપયોગ થાય છે, અને નજીકના પ્રવાસ માટે તેનો ઉપયોગ થાય છે. હવે પાછળની પ્રવૃત્તિ જોઈએ આપણે બાળકો. અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? તો અત્યારે તો બાળકો કેટલા બધા વાહનોનો ઉપયોગ થાય છે આધુનિક જમાનામાં, જેમ કે સાયકલ, પેડલ રિક્ષા, બસ, જેમ કે મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર, કેટલા બધા વાહનોનો ઉપયોગ અત્યારે આપણને જોવા મળતો હોય છે. પછી લખેલું છે કે 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હશે? તો 20 વર્ષ પહેલાં પણ આવી રીતે સાયકલ છે, રિક્ષા છે, બસ છે, એવા બધા વાહનોનો ઉપયોગ થતો જ હોય છે. અત્યારે આપણે જે વાહનો બોલાય બધાનો ઉપયોગ તો થતો હોય છે, પરંતુ તે સમયમાં ઝડપી મુસાફરી કરવા માટે જે સાધનો હોય ને, એનો અભાવ હોતો હશે એવું આપણે કહી શકીએ. પણ 20 વર્ષ પહેલાં પણ આવી રીતે ઘોડાગાડી છે કે બસ છે, રેલવે છે, સાયકલ છે, રિક્ષા છે, હોડી છે, વિમાન છે, એ બધા વાહનો તો ત્યારે પણ ઉપયોગમાં 20 વર્ષ પહેલાં પણ લેવાતા જ હશે. પણ વધારે જે સુવિધાનો ઘણા બધા વાહનો એવા હોય છે કે તેમાં વધુ ઝડપીની મુસાફરીની સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે આપણને. પછી છે કે વાહન ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે? તો જ્યારે પહેલાંના સમયમાં જ્યારે વાહનો ન હતા ને, ત્યારે બધા લોકો કઈ રીતે એ મુસાફરી કરતા તે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે લોકો ચાલીને જતા હોય છે. પછી તે સમયે લોકો ઘણીવાર સમૂહમાં એટલે કે ટોળામાં મુસાફરી કરતા હોય છે, જેથી આપણી જાનમાલનું રક્ષણ થઈ શકે. પછી ત્યારના સમયમાં મુસાફરી કરવા માટે લોકો પ્રાણીઓનો પણ ઉપયોગ કરતા હોય છે, જેવા કે ઊંટ છે, ગધેડો છે, ઘોડો છે, હાથી છે, એવાનો પણ ઉપયોગ કરતા હોય છે. ને પછી તેઓએ પૈડાની શોધ થઈ ને પછી એ લોકો ગાડીઓને જોડતા થયા એટલે કે બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી, એવા વાહનોનો ઉપયોગ થતો થયો. એટલે કે જ્યારે વાહનો નહીં હતા ને, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેઓ ચાલીને, પછી ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડી એવાનો ઉપયોગ કરતા. તો એવી રીતે એ લોકો મુસાફરી કરતા હશે. પછી નીચેની પ્રવૃત્તિ જોઈએ કે તમે કોને પૂછ્યું, એનો જવાબ આપો. આ વાહનો વિશે તમે કોને કઈ રીતે પૂછ્યું અને તેમણે શું જવાબ આપ્યો તે લખવાનું છે. થોડાક મેં લખ્યા છે, બીજા તમારે જાતે લખવાના છે. જેમ કે મમ્મી, મિત્ર, કાકા, શિક્ષક, દાદા, પપ્પા, મામા, માસા, ફુવા, મોટા ભાઈ, આ બધાને પૂછવાનું છે તમારે. મેં થોડાક જવાબ લખેલા છે, તેનો હું તમને કહી દઉં છું કે મમ્મીને પૂછ્યું તો મમ્મીએ શેનો જવાબ આપ્યો કે અત્યારના વાહનો વિશેની મમ્મીએ માહિતી આપી કે અત્યારના વાહનોમાં જેમ કે બસ, કાર, રેલવે, પછી મેટ્રો ટ્રેન છે, બુલેટ ટ્રેન છે, કેટલી બધી વસ્તુઓ છે અત્યારે તો વાહનમાં, એ વિશે મમ્મીએ એને જવાબ આપ્યો, એ વિશે જણાવ્યું. પછી મિત્રોએ તો વર્તમાન સમયના વાહનો વિશેની માહિતી આપી, જે હાલના જે વાહનો છે ને એ વિશેની એની માહિતી આપી. પછી કાકાએ વાહનો ન હતા ને ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તે અંગેની માહિતી આપી. જેમ કે મુસાફરી કરવા માટે લોકો ચાલીને જતા હતા, પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, એ બધી માહિતી કાકાએ આપી. તો શિક્ષકે શું જવાબ આપ્યો વાહનો વિશે? તો શિક્ષક કે અત્યારના જે વર્તમાન સમયના વાહનો છે તેના વિશેની પણ માહિતી આપી, અને જ્યારે વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તે વિશેની પણ શિક્ષકે માહિતી આપી. પછી જેમ કે દાદાએ શી માહિતી આપી? તો કે દાદાએ જવાબ આપ્યો કે વાહનો ન હતા ત્યારે લોકો ચાલીને મુસાફરી કરતા હતા, તે વિશેની માહિતી
આપી. એ પછી પપ્પા, મામા, માસા, ફુવાન, મોટા ભાઈએ વાહનો વિશેની શી માહિતી આપી તે જ જવાબ તમારે પૂછી અને તમારે મમ્મીને, પપ્પાને, માસાને બધાને પૂછવાનું અને પછી તેનો જવાબ તમારે તમારા મૂલ્યાંકનના આધારે લખવાનો છે. પછી આગળની પ્રવૃત્તિ જોઈએ કે તમારી પોતાની આગગાડી. તો ખાલી દીવાસળીના બોક્સનો ઉપયોગ કરો. ચિત્રની મદદથી તમારા રમકડાની આગગાડી બનાવો. બાળકો અહીંયા જે રીતે બનાવેલી છે તે જ રીતે તમારે અહીંયા બાકસના ખોખાનો ઉપયોગ કરી અને જાતે આગગાડી બનાવવાની છે. આ પ્રવૃત્તિ તો જાતે થઈ શકે છે એટલે તમારે આ પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે અને મને ગ્રુપમાં ફોટો પાડીને પણ મોકલવાનો છે. અને આ પ્રવૃત્તિ કરતો ફોટો બાળકો તમારે સરસ મજાનો વિડીયો બનાવજો, તમને મજા પણ પડશે પ્રવૃત્તિ કરવાની. પછી નીચેની પ્રવૃત્તિ જોઈએ. જો કોઈ છૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે આગગાડીનો અવાજ છે. એટલે કે અહીંયા આપણે બધા વાહનોના અવાજોની ઓળખ કરવાની છે કે કેવો અવાજ આવે તો કયું વાહન વપરાય. જેમ કે આપણે છૂક બોલીએ એટલે ખબર પડી જાય કે આ કયા વાહન છે, તો કે આગગાડીનો. તે રીતે નીચે અવાજો પરથી તમારે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ આપેલું છે જે કે છૂક તો આગગાડી. પોમ કેનો અવાજ આવે તો કે કાર. ઘર તે શેનો અવાજ આવે તો કે વિમાન. પીપ તો સ્કૂટર. ટપ તો શું થાય છે? ઘોડાગાડી. આમ થતા હોય ને ટપ. પછી ટ્રેન એ તો સાયકલનો અવાજ. બધાને ખબર જ અત્યારે બધા છોકરાઓ સાયકલ ચલાવતા જ હોય છે. અને તમારે આવી રીતે વાહનો અને તેના અવાજોની ઓળખ પણ કરવાની છે. પછી નીચેની પ્રવૃત્તિ જોઈએ. આ વિવિધ વાહનોના અવાજ છે. જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અવાજ થાય? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? હા, ખૂબ જ અવાજ હોય છે. જ્યારે બધા જ વાહનો એક સાથે હોય ત્યારે તો કેટલો બધો અવાજ થતો હોય છે. અને ત્યારે એ બધા વાહનો જ્યારે એક સાથે ભેગા થાય છે ને ત્યારે તો કેવો ઘોંઘાટ આપણને લાગે છે. આપણા સ્વાસ્થ્ય ઉપર પણ તેનો અવાજ જોવા મળે છે. આજુબાજુ એકથી વધારે અવાજો આપણને સાંભળવા મળે છે. પછી અવાજનું પ્રદૂષણ પણ વધી જાય છે અને આપણા શરીર ઉપર પણ તેની ખૂબ જ અસર થતી જોવા મળે છે. એટલે આટલા બધા જ્યારે અવાજો સંભળાય ત્યારે આપણને ઘણીવાર આપણને એ અવાજો ગમતા પણ નથી. એક સાથે વધુ અવાજો ભેગા થાય ને એટલે આપણા કાનને પણ તેનો અવાજ ગમતો હોતો નથી. અને આપણે તે અવાજો એક સાથે હોય ને તો આપણે ઓળખી પણ ન શકીએ. જ્યારે રસ્તા ઉપર આટલા બધા અવાજો બધા ભેગા થાય ત્યારે આપણે તેની ઓળખ પણ કરી શકતા હોતા નથી. પછી વિચારો અને કરો. તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? તો આપણે તો શહેરમાં જે એકદમ 4 રસ્તા પર હોય ને એમાં વચ્ચોવચ્ચ જ્યાં વધારે વાહનોની અવર જવર થતી હોય ને ત્યાં આપણે એવો અવાજ સાંભળ્યો હોય, વધારે અવાજ સાંભળ્યો હોય. જ્યાં વારંવાર વાહનોની ભીડ થતી હોય, વારંવાર વધુ વાહનોની અવર જવર થતી હોય ત્યાં આપણે આવો અવાજ સાંભળ્યો હોય. બીજા આપણે ક્યાં સાંભળીએ? જેમ કે કોકના ઘરે લગ્ન પ્રસંગ હોય ને ત્યાં લગ્નનો વરઘોડો હોય ને ત્યાં પણ વધારે અવાજ આપણને સંભળાયો હોય. પછી કોઈ અત્યારે ચૂંટણીઓ ચાલતી હોય ને ત્યારે કોઈક નેતા જીતી ગયા હોય ને ત્યારે તેનું સરઘસ કાઢતા હોય ને ત્યારે પણ આપણે વધારે અવાજ આપણને જોવા મળે. પછી શાક માર્કેટમાં આપણને જોવા મળે. બજારમાં જ્યાં રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ જાય ને ત્યારે પણ ઘણા 4 રસ્તા ઉપર કેટલો બધો અવાજ થતો હોય છે ત્યાં જોવા મળે છે. પછી કોઈક માર્કેટમાં જઈએ, પછી આપણે ડીમાર્ટમાં જઈએ, એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જ્યાં આપણે જઈએ ને ત્યાં આપણને વધારે અવાજ સાંભળવા મળતો હોય છે. કારણ કે ડીમાર્ટમાં બહાર કેટલી પબ્લિક હોય અને રોડ ઉપર હોય એટલે રસ્તાનો અવાજ હોય, બધા કેટલા બધા ભીડ હોય તો એ લોકોનો બધાનો અવાજ હોય. તો એવી રીતે આપણે વધારે ક્યાં અવાજ સંભળાયો તેની માહિતી આપણે અહીંયા લખવાની છે. પછી શું તમને વધારે અવાજ પસંદ છે? તો કે ના, આપણને પસંદ છે. તો આપણને ક્યાંથી આટલો બધો અવાજ પસંદ હોય? તો કે કેમ? તો કે વધારે અવાજ હોય તો આપણી તંદુરસ્તી પર તેની અસર થતી હોય છે અને આપણી કાનની જે સાંભળવાની શક્તિ છે ને તે પણ ઘટી જાય છે અને આપણો સ્વભાવ પણ ચીડિયો બની જાય છે. આપણને ઊંઘ પણ ઓછી આવે એટલે એનાથી આપણને ઘણું નુકસાન થતું હોય છે. એટલે આપણને વધારે અવાજ પસંદ નથી.
પછી પાછળની પ્રવૃત્તિ જોઈએ તો એક સરસ મજાનું ચિત્ર દોરેલું છે બાળકો. આ શેનું ચિત્ર છે જુઓ, આ એક મોટું બહુમાળીનું મકાન છે, પછી આ લાઈ બંબો છે, જોયું ને, પછી આ પોલીસ વાન છે, એમ્બ્યુલન્સ છે. તો આ ચિત્રના ઉપરથી નીચે સવાલના જવાબ લખવાના છે. અહીં પહેલો સવાલ છે, ચિત્રમાં શું જોઈ શકાય છે? તો ચિત્રમાં આ બહુમાળી મકાન છે, પછી એ મકાનમાં આગ લાગેલી છે તેવું આપણે જોવા મળે છે. પછી આપણે ધુમાડાના ગોટે ગોટા આપણને ચારે બાજુ જોવા મળે છે. પછી ફાયર બ્રિગેડવાળા લાઈ બંબા બહુમાળી મકાનની સામે ઊભા છે ને, આ બહુમાળી મકાનની સામે લાઈ બંબાવાળા ભાઈ ઊભા છે એ જોવા મળે છે. પછી ઘરની તેના ઉપરની એક સીડી જોવા મળે છે લાઈ બંબા ઉપરની, અને એના દળના માણસો, આજે સીડી ઉપર આ માણસો છે અને માણસો અહીંયા આગ બુઝવી રહ્યા છે ને તે જોવા મળે છે. પછી ફાયર બ્રિગેડવાળા છે આયરાય, એ નીચે પાણીની પાઇપ દ્વારા આગ બુઝવી રહ્યા છે એવું જોવા મળે છે. આમ જો દોડતા દોડતા આ બે પાઇપ પકડીને દોડતા હોય ને એવું જોવા મળે છે. પછી એક એમ્બ્યુલન્સ દેખાય છે, એક પોલીસ વાન પણ અહીં ઊભેલી દેખાય છે. એટલે કે ચિત્રમાં શું જોઈ શકાય છે ને તે આપણે આપણા મૂલ્યાંકનથી અહીંયા લખવાનું. પછી તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો હું તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ? તો પોલીસ વાન છે, લાઈ બંબો છે, એમ્બ્યુલન્સ છે તે જોઈ શકીએ છીએ. પછી આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? તો આ બધા વાહનોમાં જેમ કે આ લાઈ બંબો છે, તો લાઈ બંબો શેના કામ માટે વપરાય છે? તો લાઈ બંબો છે તે આગ બુઝાવવા માટે વપરાય છે. અને તેની જે સીડી છે તે આગમાં જે ફસાયેલા વ્યક્તિઓ છે તેને બચાવવા માટે પણ એ સીડી વપરાય છે. પછી જેમ કે આ એમ્બ્યુલન્સ છે તે દર્દીને હોસ્પિટલે લઈ જવા માટે વપરાય છે. પછી આ પોલીસ વાન છે તે લોકોની સુરક્ષા માટે અને તેમની સલામતી જળવાઈ રહીને તે માટે તેનો ઉપયોગ થતો હોય છે. તો તમારે આ ચિત્ર ઉપરથી આ સવાલ જવાબ લખવાના છે. પછી અહીંયા બીજી પ્રવૃત્તિ છે કે નીચે આપેલા ચિત્રમાં બોક્સ જુઓ, તેની નીચે આપેલી જગ્યામાં તેમને સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. આ માટે ફન પેજનો ઉપયોગ કરવો. તમને શું જોવા મળ્યું તેનું નામ લખો. જેમ કે આ ચિત્ર છે બાળકો, આ પ્રવૃત્તિ જાતે કરવાની છે એટલે તમે જોઈ લેજો અહીંયા નંબરો કેટલાક આપેલા છે. એ નંબરો 12 નંબર આપેલા છે. તમારે આ 1 નંબરનું આ છે ને જે દોરેલું તે તમારે આટલે દોરવાનું, 2 નંબરનું જે દોરેલું છે તે તમારે આટલે દોરવાનું. પછી 3 નંબર આવ્યું તો આ 3 નંબરમાં જે લીટીઓ કરેલી છે ને દોરેલું તે તમારે 3 નંબરનું. એવી રીતે તમારે આખું ચિત્ર અહીંયા દોરવાનું છે અને તેનું નામ લખવાનું છે. તો આ પ્રવૃત્તિ પણ બાળકો તમે જાતે કરશો, તમને ખૂબ જ મજા પણ આવશે આ પ્રવૃત્તિ કરવાની. તો આવી જ રીતે આજે આપણે વાહનોની ચર્ચા કરીને તેના ઉપયોગ વિશેની ચર્ચા કરી. જેમ કે પાના નંબર 73 ઉપર આવી રીતે આપણે 73, 74, 75, પછી 76, 77, 78 ને 79, તો આટલા પાના નંબરની ચર્ચા કરી. તે તમારે બાળકો ઘરે જેટલી પાના નંબરની ચર્ચા કરી તેનું ગૃહ કાર્ય તમારે લખવાનું છે, પ્રવૃત્તિ પણ દોરવાની છે અને મને ગ્રુપમાં ફોટો પાડીને પણ મૂકવાની છે. કારણ કે આ પાઠ બાળકો પહેલા સત્રનો છે એટલે આપણે એ રીતે જ ચલાવ્યો છે કે ખાલી તમને તેનું નોલેજ મળી જાય અને આપણે એમ થાય કે આપણે આ પાઠ ચલાવી પણ ગયા, તે માટે જ ચલાવ્યો છે કે તમને તેની સમજ પણ પડે. નકર આ પાઠ પહેલા જ સત્રનો છે, જ્યારે પરીક્ષા લેવાની થાય ત્યારે કદાચ પૂછાય પણ ખરો. એટલે આપણે એની ચર્ચા એવી રીતે કરી છે, વધારે ઊંડાણમાં ગયા નથી, પણ તમને ખબર પડે ને તે રીતે જ આપણે આ પાઠની ચર્ચા કરી છે. તો આટલું ગૃહ કાર્ય તમારે કરવાનું અને મને મૂકવાનું છે. નમસ્તે બાળકો.